गुड मॉर्निंग स्टूडेंट्स। ज्ञान भारती हाई स्कूल स्टैंडर्ड 9 सब्जेक्ट मैथ्स चैप्टर नंबर 10 वर्तुळ। आज આપણે વર્તુળ ચેપ્ટરના પ્રમેયનો અભ્યાસ કરીશું। આ ચેપ્ટરમાં તમારે પ્રમેય 10.1 થી પ્રમેય 10.12 સુધીના દરેક પ્રમેયના માત્ર વિધાનો તૈયાર કરવાના છે। પ્રમેયમાં આપેલી સાબિતી માત્ર તમને સમજૂતી પૂરતી છે। કોઈ પણ પ્રમેયની સાબિતી તમને પૂછાશે નહીં। અહીંયા સાબિતી તમને માત્ર પ્રમેયની સમજ મેળવવા માટે સમજાવવામાં આવેલી છે। તો આપણે સૌ પ્રથમ જોઈએ પ્રમેય નંબર 10.1। અહીં પ્રમેય 10.1 નું વિધાન આ પ્રમાણે છે કે કોઈ વર્તુળની સમાન જીવાઓ, કોઈ પણ વર્તુળ આપેલ હોય તો તે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે। એટલે તમને કોઈ પણ એક વર્તુળ આપેલું હોય તો તે વર્તુળની સમાન જીવાઓ હશે। એટલે એવી જીવાઓ કે જેના માપ કેવા હોય એક સમાન। અને જીવા કોને કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા છીએ। તો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવશે તે ખૂણાનું માપ પણ કેવું હશે? એક સમાન હશે। તો આ પ્રમેયને સાબિત કરવા માટે આપણે પક્ષ આ પ્રમાણે લખી શકીએ કે સૌ પ્રથમ તો ઓ કેન્દ્રિત એક વર્તુળ આપેલું છે। કોઈ પણ એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર ઓ છે અને તેની બે સમાન જીવાઓ એ બી અને સી ડી આપેલ છે। સમાન જીવાઓ છે તેથી તેના માપ પણ કેવા હોય? એક સમાન। તેથી આપણે એ બી બરાબર સી ડી લખી શકીએ। હવે તે વર્તુળના કેન્દ્ર ઓ આગળ જે ખૂણો બનાવે છે તે ખૂણો થશે ખૂણો એઓ બી અને ખૂણો સીઓ ડી। તો આપણે સાબિત કરવાનું છે કે તે ખૂણાઓ સમાન છે। આથી સાધ્ય થશે ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓ ડી। અહીં આપેલા આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ ઓ આપેલું છે। હવે વર્તુળની બે સમાન જીવાઓ એટલે એ બી બરાબર સી ડી। તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ ઓ સી ડી પરથી તો આ બંને ત્રિકોણ માટે તો એ બી બરાબર સી ડી થશે કારણ કે પક્ષમાં આપેલું છે। હવે વર્તુળની ત્રિજ્યાઓ એટલે ઓ એ બરાબર શું થશે? ઓસી। કેમ કે બંને વર્તુળની શું છે? ત્રિજ્યાઓ છે અને ત્રિજ્યાઓના માપ કેવા હોય? એક સમાન। આથી લખી શકીએ ઓ એ બરાબર ઓસી। તે જ પ્રમાણે ઓ બી બરાબર ઓડી થશે કારણ કે તે પણ શું છે? એક જ વર્તુળની ત્રિજ્યાઓ। આથી લખી શકીએ કે ઓ બી બરાબર ઓડી। એ બી બરાબર સીડી અને તેનું કારણ છે પક્ષ। તો આના આધારે આપણે કહી શકીએ કે કોઈ પણ બે ત્રિકોણમાં તેની અનુરૂપ ત્રણેય બાજુઓના માપ કેવા છે? એક સમાન છે। આથી તે બંને ત્રિકોણ જે છે એકબીજાને કેવા થશે? એકરૂપ થશે। અને એકરૂપતાની શરત શું થશે? બાજુ બાજુ અને બાજુ। આમ એકરૂપતાની શરત પ્રમાણે ત્રિકોણ ઓએબી અને ત્રિકોણ ઓસીડી એકરૂપ ત્રિકોણ થશે। આમ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ એકબીજાને એક સમાન હોય જેથી ખૂણો ઓ એ બી એટલે આ ખૂણો અને ખૂણો સી ઓ ડી એટલે આ ખૂણો બંને પણ એકબીજાના સમાન થશે। આથી લખી શકાય ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો। તો આ પ્રમાણે આ પ્રમેય સાબિત કરી શકાય। પ્રમેય માટે સાબિતી આ પ્રમાણે છે। બંને ત્રિકોણ એક જ વર્તુળમાં ત્રિજ્યાઓ અને પક્ષ પરથી આપણે બા શરત મેળવી અને બંને ત્રિકોણના અનુરૂપ અંગો એક સમાન છે તેવું સાબિત કર્યું। હવે પ્રમેય નંબર 10.2। પ્રમેય 10.2 એ પ્રમેય 10.1નું પ્રતિક વિધાન છે। જેમ કે પ્રમેય 10.1માં કહ્યું હતું કે કોઈ પણ વર્તુળની બે સમાન જીવાઓ કેન્દ્ર આગળ ખૂણો જે બનાવશે તે ખૂણો કેવો હશે? સમાન હશે। હવે આ પ્રમેયમાં શું કહ્યું છે કે જો વર્તુળની બે જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે તો તે જીવાઓ કેવી હશે? એક સમાન હશે। તો સૌ પ્રથમ આપણે પક્ષમાં ઓ કેન્દ્રિત વર્તુળ લેવાનું જેની બે જીવાઓ જે છે તે કેન્દ્ર આગળ સમાન ખૂણા જે છે એ બનાવે છે। એટલે કે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી ઓ ડી આપેલું છે અને આપણે તે જીવાઓ સમાન છે એ પ્રમાણે સાબિત કરવાનું છે। તેથી લખીએ છીએ સાધ્ય બરાબર એ બી બરાબર પી ક્યુ।
આપેલ આકૃતિમાં એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર બિંદુ O છે અને તેની બે જીવાઓ આપેલી છે, રેખાખંડ AB અને રેખાખંડ PQ. આ બે જીવાઓ આપેલી છે જે કેન્દ્ર આગળ સમાન ખૂણો એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો POQ રચે છે. તો આમ સમાન માપના ખૂણાની રચના જે છે આ બે બિંદુઓ કરે છે. હવે આ બંને ત્રિકોણમાં આ ખૂણા અને આ ખૂણા આપણને સમાન આપેલા છે. હવે રેખાખંડ OA બરાબર શું થશે? રેખાખંડ OP. કારણ કે આમ OA બરાબર OP, OB બરાબર OQ, કેમ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે અને તેમના અંતર્ગત ખૂણો AOB બરાબર ખૂણો POQ. આમ બાજુ, ખૂણો અને બાજુ, બે બાજુઓ અને તેમના અંતર્ગત ખૂણો જે છે એ એક સમાન છે. તેથી બાકુબા શરત પ્રમાણે ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ બંને એકરૂપ ત્રિકોણ થશે. આમ આ એક બાજુ, આ બંને ત્રિકોણની બીજી બાજુ અને આ તેમના વચ્ચેનો અંતર્ગત ખૂણો એ એકરૂપ છે. તેથી બંને ત્રિકોણ જે છે તેને એકરૂપ ત્રિકોણ કહી શકાય. તેથી કોઈપણ ત્રિકોણના એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, જેથી કરીને બાજુ AB અને બાજુ PQ બંને એક સમાન થશે. કારણ કે એકરૂપ ત્રિકોણની બાજુઓ છે જે એક સમાન મળે છે. સાબિતી તમને અહીંયા આપેલી છે. બે ત્રિજ્યાઓ છે એક જ વર્તુળની, તેથી એક સમાન છે. તેમનો અંતર્ગત ખૂણો પક્ષ પ્રમાણે એક સમાન છે. જેથી શરત શું થશે? બાજુ, ખૂણો અને બાજુ, તે શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ થશે અને તેના અનુરૂપ અંગો પણ એકરૂપ થશે. આમ કોઈ પણ વર્તુળ આપેલું હોય અને તેની જીવાઓ જો સમાન હોય તો તે કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરશે, અથવા જો બે જીવાઓ એક સમાન ખૂણો બનાવે તો તે જીવાઓ પણ એક સમાન હશે. હવે પ્રમેય નંબર 10.3. કોઈપણ વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે કોઈ પણ એક વર્તુળ આપેલું હોય, ધારો કે તે વર્તુળનું કેન્દ્ર O છે અને તે વર્તુળની જીવા કેટલી આપેલી છે? રેખાખંડ AB. હવે વર્તુળના કેન્દ્ર O માંથી તેના પર દોરેલો લંબ જે છે એ રેખાખંડ OM આપણે લઈએ છીએ. તો રેખાખંડ OM એ જીવા AB ને દુભાગે છે. તેથી બંનેના સરખા ભાગ કરશે, એટલે MA બરાબર MB. આકૃતિ પરથી સમજીએ. અહીં એક વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર બિંદુ O આપેલ છે અને તેની જીવા જે છે તે રેખાખંડ AB આપેલ છે અને રેખાખંડ AB પર વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ એ OM આપેલો છે. હવે આપણે સાબિત કરવાનું છે કે રેખાખંડ OM એ AB ને દુભાગે છે. તેથી AM બરાબર MB. આ પ્રમાણે આપણે સાબિત કરવાનું. તે માટે સૌ પ્રથમ આપણે એ પ્રમાણે લખી શકીએ કે ત્રિકોણ OMA એટલે આ બાજુનો ત્રિકોણ અને ત્રિકોણ OMB એટલે જમણી બાજુ આપેલો ત્રિકોણ. બંને ત્રિકોણમાં OM જે છે એ શું છે? બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તે જ પ્રમાણે OA બરાબર શું લખી શકાય? OB, કેમ કે આપેલ વર્તુળની ત્રિજ્યાઓ છે જેથી કરીને તે એક સમાન છે. OM જે છે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે અને ખૂણો OMA બરાબર ખૂણો OMB. શા માટે? તો જે ખૂણો આપેલ છે તે કેવો છે? કાટખૂણો છે. તેથી બંને ખૂણાના માપ કેટલા છે? 90 ડિગ્રીના ખૂણા છે. આથી આપેલ બંને ત્રિકોણમાં એક ખૂણો જે છે તે કાટખૂણો છે. તેની એક બાજુ જે છે એ સામાન્ય બાજુ છે અને જે તેનો કર્ણ છે તેનું પણ માપ સમાન છે. જેથી સમરૂપતાની કઈ શરત થશે? કાટખૂણો, કર્ણ અને બાજુ. તો બે ત્રિકોણ OMA અને OMB માં તેનો કાટખૂણો જે છે, કર્ણ છે અને બાજુ, તેના માપ કેવા છે? એક સમાન છે. તેથી બંને ત્રિકોણ કાકબા શરત પ્રમાણે એકબીજાને એકરૂપ થશે. આમ
ત્રિકોણ OMA અને OMBમાં બંને ખૂણા જે છે તે સમાન છે. OA બરાબર OB થશે, એક જ વર્તુળની ત્રિજ્યા છે. OM જે છે બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. આથી બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે AM બરાબર MB થશે. આમ આપેલ વર્તુળમાં તેની જીવા પર વર્તુળના કેન્દ્રમાંથી જ્યારે લંબ દોરવામાં આવે છે ત્યારે તે આ એક જીવાનું બંને સમાન ભાગમાં વિભાજન કરે છે. આથી AM બરાબર MB એ આપણને સાબિત થાય છે. આમ OM એ જીવા AB ને દુભાગે છે. હવે પ્રમેય નંબર 10.4 જે પ્રમાણે પ્રમેય 10.3માં આપણે કહ્યું હતું કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. હવે તેનું પ્રતિક વિધાન કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. તો આ પ્રમેય સાબિત કરવા માટે પક્ષ આ પ્રમાણે લખી શકાય કે કોઈ પણ એક વર્તુળ આપેલ છે જેનું કેન્દ્ર O અને તેની જીવા રેખાખંડ AB છે. હવે કેન્દ્રમાંથી પસાર થતી રેખા AB ને M માં દુભાગે છે. હવે કોઈ પણ રેખા જે છે કેન્દ્રમાંથી પસાર થાય છે તે રેખા AB ને M ની અંદર દુભાગે છે. એટલે MA બરાબર MB આમ સરખા જે છે એ ભાગ બનાવે છે. હવે સાબિત એ કરવાનું છે કે OM બરાબર OM જે છે એ AB ને લંબ છે. હવે આકૃતિ પરથી સમજીએ. આપણે OM લંબ AB સાબિત કરવું છે. અહીં વર્તુળનું કેન્દ્ર O આપેલું છે અને OM જે છે એ રેખાખંડ AB ને દુભાગે છે. આથી લખી શકાય કે AM બરાબર MB જે આપણને પક્ષમાં આપેલું છે. હવે OA બરાબર શું થશે? OB, કારણ કે બંને એક સમાન વર્તુળની ત્રિજ્યાઓ છે. તે જ પ્રમાણે OM બરાબર OM. આમ ત્રિકોણ OMA અને ત્રિકોણ OMBમાં તેની ત્રણેય બાજુઓ જે છે એના માપ એક સમાન છે. AM બરાબર MB પક્ષમાં આપેલ છે. OA બરાબર OB એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે અને OM બરાબર OM કેમ કે સામાન્ય બાજુ છે. આથી આપણે બાજુ બાજુ અને બાજુ આ શરત પ્રમાણે બાબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. આથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ એક સમાન હોય. સાબિતી આ પ્રમાણે લખી શકાય કે OMA અને ત્રિકોણ OMBમાં OA બરાબર OB, OM બરાબર OM અને AM બરાબર MB જે વર્તુળની ત્રિજ્યા, બાજુ અને પક્ષમાં આપેલ છે તે શરત પ્રમાણે લખી શકીએ. અને બાબા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. તેથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે ખૂણો OMA અને ખૂણો OMB બંને એક સમાન થશે. આ પ્રમાણે કોઈ વર્તુળ આપેલું હોય, આ તેની જીવા આ વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ, તો આ ખૂણો અને તેના માટેનો આ ખૂણો બંને કેવા થશે? એક સમાન થશે. હવે OMA અને OMB બરાબર કેટલા થશે? 180. બંને ખૂણાના માપનો સરવાળો 180 થશે, કારણ કે તે બંને કેવા છે? એક જ રેખા પરના ખૂણા છે, એટલે રેખિક જોડના ખૂણાઓ જે છે તે કહી શકાય. આમ ખૂણો OMA પ્લસ ખૂણો OMB બરાબર 180. હવે ખૂણો OMA બરાબર ખૂણો OMB જે આપણે અહીંયા સાબિત કર્યું તે પ્રમાણે લખી શકીએ. આથી આ ઉપરના સ્ટેપમાં આપણે OMA બરાબર OMB મૂકતા ખૂણો 2 ટાઈમ્સ OMA બરાબર 180. આથી ખૂણો OMA બરાબર 180/2. 180/2 બરાબર કેટલા મળશે? 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી એટલે શું કહી શકાય? કે બંને એકબીજાને લંબ છે. આથી OM લંબ રેખાખંડ AB. હવે પ્રમેય 10.5
આપેલ 3 અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. એટલે કોઈ પણ સમતલના 3 અસમરેખ બિંદુઓ આપેલા હોય તો તેમાંથી તમે માત્ર એક જ વર્તુળ દોરી શકો છો. આ પ્રમેય સાબિત કરવા માટે પક્ષ આ પ્રમાણે લખી શકાય કે 3 અસમરેખ બિંદુઓ બિંદુ A, B અને C આપેલા છે. હવે સાબિત શું કરવાનું છે? તો ત્રણેય બિંદુઓમાંથી માત્ર એક જ વર્તુળ પસાર થાય છે અથવા એક જ વર્તુળ દોરી શકાય છે. તો બિંદુ A, B અને C માંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. એક કરતાં વધારે વર્તુળ તમે પસાર કરી શકો નહીં. હવે આકૃતિ પરથી સમજીએ તો આપેલ વર્તુળમાં વર્તુળ પરના 3 બિંદુઓ બિંદુ A, બિંદુ B અને બિંદુ C આપેલા છે. સૌ પ્રથમ આપણે બિંદુ AB ને જોડતો રેખાખંડ AB દોરીએ. ત્યારબાદ બિંદુ B અને C ને જોડતો રેખાખંડ BC આ પ્રમાણે જોડે. હવે આપણે બંને રેખાખંડના લંબ દ્વિભાજક દોરીએ. તો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રેખાખંડ PQ આ પ્રમાણે દોરેલ છે. તે જ પ્રમાણે રેખાખંડ BC નો લંબ દ્વિભાજક RS આ પ્રમાણે દોરેલો છે. હવે ત્રણેય બિંદુઓ અસમરેખ છે, તેથી તેમના લંબ દ્વિભાજક પણ સમાંતર બનશે નહીં, જે બંને માત્ર એક જ બિંદુમાં છેદે છે, જે બિંદુને આપણે શું નામ આપેલું છે? O. તો આમ 3 અસમરેખ બિંદુઓને જોડતો રેખાખંડ દોરેલા છે અને તેમના લંબ દ્વિભાજક પરસ્પર બિંદુ O માં છેદે છે. તમે સાબિતી આ પ્રમાણે લખી શકો કે AB નો લંબ દ્વિભાજક PQ અને BC નો લંબ દ્વિભાજક RS દોરો અને ત્રણેય બિંદુઓ અસમરેખ હોવાથી આ બંને લંબ દ્વિભાજક સમાંતર નથી. આથી ફક્ત એક જ બિંદુમાં છેદે છે અને તે છેદ બિંદુને આપણે O નામ આપેલું છે. હવે બિંદુ O એ AB ના લંબ દ્વિભાજક PQ પરનું બિંદુ હોવાથી તેનું અંતર A અને B થી સમાન હશે. તે જ પ્રમાણે બિંદુ O એ રેખાખંડ BC ના લંબ દ્વિભાજક પર રહેલું હોવાથી તેનું અંતર B અને C બંને બિંદુઓથી એક સમાન છે. આકૃતિ પરથી સમજીએ. અહીં બિંદુ O એ લંબ દ્વિભાજક PQ પરનું બિંદુ હોવાથી તેનું OA અને OB અંતર સમાન થશે. આથી OA બરાબર OB લખી શકાય. કેમ કે તે લંબ દ્વિભાજક પર છે, તેથી આ બંને અંતરો કેવા હશે? એક સમાન થશે. તે જ પ્રમાણે લંબ દ્વિભાજક RS પર બિંદુ રહેલું છે, તેથી OB બરાબર શું થશે? OC. તેથી O નું B થી અને O નું C થી અંતર એક સમાન છે. હવે આ બંને પરથી લખી શકાય કે OA બરાબર OB બરાબર OC, જેથી કરીને તે વર્તુળની ત્રિજ્યા બરાબરનું માપ થશે. અથવા OA જેટલી ત્રિજ્યા લઈને કોઈ પણ એક વર્તુળ દોરવામાં આવે તો તે બિંદુ A, B અને C ત્રણેય બિંદુઓમાંથી પસાર થશે. આમ આપણને OA બરાબર OB અને OB બરાબર OC મળે છે, જેથી આપણે કહી શકીએ આથી OA બરાબર OB બરાબર OC મળે. અને જો O કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ બિંદુ B અને C બંને બિંદુઓમાંથી પસાર થશે. આમ બિંદુ A, B અને C ત્રણેય બિંદુમાંથી પસાર થતું હોય તેવું માત્ર એક અને એક જ વર્તુળ દોરી શકાય. હવે O એ PQ અને RS નું છેદ બિંદુ હોવાથી તે અનન્ય છે. અનન્ય એટલે એક અને માત્ર એક, કારણ કે બે રેખાઓ એકથી વધારે બિંદુમાં છેદી શકે નહીં. આથી O એ અનન્ય બિંદુ થશે. O કેન્દ્ર અને OA જેટલી ત્રિજ્યા લઈને વર્તુળ દોરવામાં આવે તો તે વર્તુળ પણ અનન્ય થશે. આમ અસમરેખ બિંદુઓ A, B અને C માંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે. સાબિતી તમારે લખવાની નથી, તે માત્ર તમારે સમજવા માટે છે. તમારે માત્ર પ્રમેયના વિધાનો યાદ રાખવાના છે. પ્રમેય નંબર 10.6.
વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. કોઈ પણ એક વર્તુળ આપેલું હોય જેનું કેન્દ્ર O છે અને તેની બે સમાન જીવાઓ AB અને CD આપેલી છે, જે તમારું શું થશે? પક્ષ. સાધ્ય શું લખી શકાય કે AB અને CD નું કેન્દ્ર O થી અંતર જે છે તે સમાન અંતર છે. હવે આકૃતિ પરથી તેની સાબિતી સમજીએ. આપેલા આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ O આપેલ છે અને તેની બે સમાન જીવાઓ રેખાખંડ AB અને રેખાખંડ CD આપેલ છે. હવે તેનું કેન્દ્રથી અંતર સમાન છે તે આપણે સાબિત કરવાનું છે. સૌ પ્રથમ તે વર્તુળની ત્રિજ્યા OB અને બીજી ત્રિજ્યા OD આ પ્રમાણે દોરો. હવે બંને જીવાઓ પર વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી એક લંબ દોરો, જેથી OM એ રેખાખંડ AB પરનો લંબ થશે. તે જ પ્રમાણે ON એ રેખાખંડ CD પરનો લંબ થશે. હવે પ્રમેય નંબર 10.3 પ્રમાણે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે આ જે લંબ છે OM અને ON તે આપેલી જીવાઓના બે સરખા ભાગ કરે છે, જેથી આપણે લખી શકીએ કે AM બરાબર MB, કારણ કે તે જીવાનું સરખા પ્રમાણમાં વિભાજન કરે છે. OM જીવા AB ના બે સરખા ભાગ કરે છે, તેથી લખી શકાય કે MB બરાબર 1/2 AB. તે જ પ્રમાણે ON જે લંબ આપેલ છે તે રેખાખંડ CD ના બે સરખા પ્રમાણમાં ભાગ પાડે છે, તેથી લખી શકાય કે ND બરાબર 1/2 CD. પક્ષ પરથી આપણે લખી શકીએ કે AB બરાબર CD, કારણ કે તે વર્તુળની કેવી જીવાઓ છે? સમાન જીવાઓ છે, જેથી અહીંયા તમે CD બરાબર AB લખી શકો. તેથી MB બરાબર ND બરાબર 1/2 AB થાય. આમ આપણને MB બરાબર ND એ મળે છે. હવે આપેલ ત્રિકોણ OMB માટે અને ત્રિકોણ OND માટે આપણે લખી શકીએ કે OB બરાબર OD, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. તે જ પ્રમાણે આપણે MB બરાબર ND એ સાબિત કર્યું અને માપખૂણો OMB બરાબર માપખૂણો OND, કારણ કે તે કાટખૂણો છે. આમ બંને ત્રિકોણમાં તેનો કાટખૂણો, કર્ણ અને તેની એક બાજુ જે છે તેનું માપ સમાન છે. તેથી કાકબા શરત પ્રમાણે આપણે લખી શકીએ કે બંને ત્રિકોણ જે છે એ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. ત્રિકોણ OMB એકરૂપ ત્રિકોણ OND, અને બંને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો બરાબર આપણે OM બરાબર ON લખી શકીએ, જેથી આ બંને માપ જે છે એ સમાન થશે. હવે OM એ જીવા AB નું કેન્દ્રથી અંતર છે અને ON એ જીવા CD નું કેન્દ્રથી અંતર છે. આમ બંને જીવાનું કેન્દ્રથી અંતર આપણને એક સમાન મળે છે. ફરીથી સાબિતી આ પ્રમાણે તમે લખી શકો કે કેન્દ્ર O માંથી AB ને લંબ ON અને CD ને લંબ ON દોરો. ત્રિજ્યાઓ OB અને OD દોરો. તે જ પ્રમાણે OM કેન્દ્રમાંથી AB પરનો લંબ હોવાથી AB ને દુભાગે છે, તેથી BM બરાબર 1/2 AB. તે જ રીતે ON એ CD ને લંબ છે અને તે CD ને દુભાગે છે, તેથી DN બરાબર 1/2 CD લખી શકાય. હવે AB બરાબર CD પક્ષમાં આપેલ છે, તેથી 1/2 AB બરાબર 1/2 CD થશે અને તેથી આપણને BM બરાબર DL એ સાબિત મળશે.
હવે ત્રિકોણ BMO અને ત્રિકોણ DNOમાં BM બરાબર DN, OB બરાબર OD, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, અને ખૂણો M બરાબર ખૂણો N, કારણ કે કાટખૂણો છે. આથી બંને ત્રિકોણ કાકવા શરત પ્રમાણે એકરૂપ ત્રિકોણ થશે. આથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો પણ એક સમાન થશે, જ્યાં OM એ જીવા ABનું કેન્દ્રથી અંતર છે અને ON એ જીવા CDનું કેન્દ્ર O થી અંતર છે. આથી કહી શકાય કે જીવા AB અને CD કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. હવે જે પ્રમાણે વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે, તેથી પ્રમેય 10.7માં વર્તુળનું કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓની લંબાઈ પણ એક સમાન હોય છે. તો પક્ષ કોઈપણ વર્તુળ કે જેનું કેન્દ્ર O છે તે આપેલ છે, તેની જીવાઓ PQ અને જીવા RS કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે, અને આપણે સાબિત કરવાનું છે કે બંને જીવાઓ એટલે રેખાખંડ PQ અને રેખાખંડ RS ની લંબાઈ એક સમાન છે. હવે આકૃતિ પરથી સાબિતી સમજીએ. હવે આકૃતિ પરથી વર્તુળનું કેન્દ્ર બિંદુ O આપેલ છે અને તે વર્તુળની બે જીવાઓ આપેલી છે, PQ અને RS. હવે આ વર્તુળની બંને જીવાઓ સમાન છે તે સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ કેન્દ્ર બિંદુ O માંથી લંબ OL અને જીવા RS પર કેન્દ્ર બિંદુ O માંથી લંબ OM દોરેલા છે. હવે વર્તુળની બે ત્રિજ્યાઓ OR અને OP આ પ્રમાણે દોરો. તેથી ત્રિકોણ POL અને ત્રિકોણ OMR બંને ત્રિકોણ માટે આ પ્રમાણે લખી શકાય કે PO બરાબર OR. તે જ પ્રમાણે આપણે કહી શકીએ કે OL બરાબર OM. શા માટે? તો સૌ પ્રથમ રેખાખંડ PO અને OR એ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, અને OL બરાબર OM આપણને પક્ષમાં આપેલું છે કે બંને જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. હવે ખૂણો OLP બરાબર ખૂણો OMR, કારણ કે બંને ખૂણાઓ જે છે કેવા છે? 90 ડિગ્રીના ખૂણાઓ છે. આથી આપેલ બંને ત્રિકોણમાં કાટખૂણો, બંને ત્રિકોણમાં કર્ણ અને કોઈપણ એક બાજુ જે છે તેનું માપ સમાન છે. તેથી કાકબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એ એકરૂપ ત્રિકોણ થશે, એટલે કે ત્રિકોણ OPL અને ત્રિકોણ OMR બંને એકરૂપ ત્રિકોણ થશે, અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોના માપ એક સમાન હોય છે. જેથી લખી શકાય કે PL બરાબર MR. હવે PL બરાબર MR છે, બંને બાજુએ 2 વડે ગુણાકાર કરતા 2PL બરાબર 2MR આ પ્રમાણે મેળવી શકાય. હવે આપણને ખબર છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આથી 2PL બરાબર શું લખી શકાય? બરાબર PQ લખી શકાય. અને તે જ પ્રમાણે 2MR બરાબર શું થશે? તો 2MR એટલે રેખાખંડ RS નું માપ થશે. હવે 2PL બરાબર 2MR છે, આથી આપણે કહી શકીએ કે PQ બરાબર RS. આથી બંને જીવાઓના માપ એક સમાન મળે છે. તમે સાબિતી આ પ્રમાણે લખી શકો કે વર્તુળનું કેન્દ્ર O છે, તેની જીવા PQ પરનો લંબ OL અને જીવા RS પરનો લંબ OM છે. OL બરાબર OM, કારણ કે બંને જીવાનું કેન્દ્રથી અંતર સમાન છે. OP અને OR એ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે. ત્રિકોણ OLP અને ત્રિકોણ OMRમાં OL બરાબર OM જે આપણને પક્ષમાં આપેલું છે. OP બરાબર OR કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે અને તે ત્રિજ્યાઓના માપ એક સમાન હોય છે. ખૂણો L બરાબર ખૂણો M બરાબર 90 ડિગ્રી, કારણ કે લંબ દોરેલો છે.
આથી બંને ત્રિકોણમાં કાકબા શરત પ્રમાણે એકરૂપ છે તેમ કહી શકીએ અને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે PL બરાબર RM થશે, જેથી 2PL બરાબર 2RM બંને બાજુએ 2 વડે ગુણાકાર કરતા. હવે આપણને ખબર છે કે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલો લંબ એ જીવાને દ્વિભાગે છે, જેથી L એ PQનું મધ્યબિંદુ છે તથા OM લંબ RS હોવાથી M એ RSનું મધ્યબિંદુ છે. આથી 2PL બરાબર PQ અને 2MR બરાબર RS થશે. આથી બંને જીવાઓના માપ એક સમાન મળશે. આમ વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે રહેલી છે અને જો જીવાઓ સમાન અંતરે રહેલી હોય તો તે જીવાઓના માપ પણ એક સમાન હોય છે. આ પ્રમાણે પ્રમેય તમે સમજી શકો છો. હવે પ્રમેય નંબર 10.8 વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈપણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. એટલે આકૃતિ પરથી વર્તુળનું કેન્દ્ર O છે, વર્તુળ પરની ચાપ PQ આપેલી છે, તેને કોઈપણ બિંદુ A આગળ જે ખૂણો બનાવેલો છે, જો તે ખૂણાનું માપ x હોય તો ખૂણા POQનું માપ આપણને 2x મળશે. આથી વર્તુળના કેન્દ્ર આગળ ચાપે બનાવેલો ખૂણો તે બાકીના કોઈપણ ભાગ આગળ બનાવેલા ખૂણા કરતાં બમણો હશે. પક્ષ તમે આ રીતે લખી શકો કે વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પર બિંદુ A આગળ ખૂણો PAQ આંતરે છે. તેથી સાધ્ય શું લખી શકાય કે ખૂણો POQ બરાબર 2 ટાઈમ્સ એંગલ PAQ. આ પ્રમાણે સાધ્ય લખી શકાય. આ પ્રમેયમાં 3 શક્યતાઓ રહેલી છે કે સૌ પ્રથમ તો ચાપ PQ એ કોઈ લઘુચાપ હોય, બીજું કે PQ એ અર્ધવર્તુળ હોય અને ત્રીજું કે ચાપ PQ એ વર્તુળની ગુરુચાપ હોય. તો આ પ્રમાણે 3 શક્યતાઓ છે. તો સૌ પ્રથમ ચાપ PQ એ આ પ્રમાણેનો ખૂણો POQ બનાવેલ છે અને અહીંયા ખૂણો PAQ બનાવેલ છે. તો એ માટે સાબિતી આપવાની. પછી અર્ધવર્તુળે અહીંયા જે ખૂણો બનાવે છે તે 180 અંશનો થશે, જ્યારે અહીંયા જે ખૂણો બનાવે છે તે 90 ડિગ્રીનો થશે. તે જ પ્રમાણે આ જે ખૂણો બનશે તે ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ. આ 180 માપના ખૂણાને સરળ કોણ કહેવાય. 180 થી 360 સુધીનું જે ખૂણાનું માપ હોય તેને વિપરીત કોણ કહે છે. તો જ્યારે ચાપ PQ એ ગુરુ ચાપ હોય ત્યારે તે કેન્દ્ર આગળ વિપરીત કોણ બનાવે છે અને બાકીનો જે ખૂણો બને છે તેના કરતાં તે ખૂણાનું માપ જે છે એ ડબલ મળશે. આ પ્રમાણે આપણે 3 શક્યતાઓ રહેલી છે. અહીં ચાપ PQ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કુલ 3 વિકલ્પ છે કે PQ લઘુચાપ હોઈ શકે, PQ અર્ધવર્તુળ હોઈ શકે અથવા ચાપ PQ એ ગુરુચાપ હોઈ શકે. સાબિતી આપવા માટે બિંદુ A ને કેન્દ્ર O સાથે જોડીને બિંદુ B સુધી લંબાવો, જે આકૃતિમાં દર્શાવેલું છે. દરેક વિકલ્પમાં ખૂણો BOQ જે ખૂણો છે એ ત્રિકોણ AOQનો બહિષ્કોણ થાય છે. એટલે આપેલ ખૂણો જે છે ખૂણો BOQ, આ ખૂણો જે છે એ ત્રિકોણ AOQ એટલે આપેલ ત્રિકોણનો બહિષ્કોણ થશે. આપેલ ત્રિકોણ માટે તે ખૂણો તેનો બહિષ્કોણ થશે. આમ ખૂણો BOQ એ ત્રિકોણ AOQનો બહિષ્કોણ થાય છે. તેથી ખૂણો BOQ બરાબર ખૂણો OAQ એટલે કે આ ખૂણો અને ખૂણો OQ એ આ ખૂણો, આ બંને ખૂણાના માપના સરવાળા બરાબર થશે, જે આપણે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મ પરથી લખી શકીએ છીએ. હવે ત્રિકોણ OAQમાં OA બરાબર OQ
થશે, કારણ કે બંને શું છે તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે. તે જ પ્રમાણે ખૂણો OAQ બરાબર ખૂણો OQA, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા છે. સમીકરણ 1માં સમીકરણ 2ની કિંમત મૂકતા ખૂણો BOQ બરાબર ખૂણો OAQ પ્લસ ખૂણો OAQ. આમ ખૂણો BOQ બરાબર 2 ટાઈમ્સ એંગલ OAQ મળશે. તે જ પ્રમાણે BOP બરાબર 2 ટાઈમ્સ એંગલ OAP મેળવી શકાય. પરિણામ 1 અને બંનેનો સરવાળો કરતા ખૂણો BOQ પ્લસ ખૂણો BOP બરાબર 2 ટાઈમ્સ એંગલ OAQ પ્લસ 2 ટાઈમ્સ એંગલ OAP. આથી ખૂણો BOQ પ્લસ ખૂણો BOP બરાબર ખૂણો POQ થશે, અને બે સામાન્ય લેતા જમણી બાજુએ ખૂણો AOQ પ્લસ ખૂણો OAP મળશે. આથી ખૂણો POQ બરાબર 2 ટાઈમ્સ એંગલ PAQ મળે છે. આમ કહી શકાય કે વર્તુળના કોઈપણ ચાપે વર્તુળના બાકીના કોઈપણ ભાગ પર બનાવેલ ખૂણો તેનું માપ એ વર્તુળના કેન્દ્ર સાથે ચાપે બનાવેલા ખૂણાના માપ કરતાં અડધું હોય છે. આજે હોમવર્કમાં તમારે પ્રમેય નંબર 10.1થી પ્રમેય નંબર 10.8 સુધીના વિધાનો 2 વાર લખીને યાદ કરવાના છે. તેની સાબિતી લખવાની નથી.